નમસ્કાર, જય માતાજી, જય મા સિકોતર. હું છું તમારો ઋષિરાજ ને આજે મારા પપ્પા ચાલતા જઈ રહ્યા છે ગયતથી રાલજ મુકામે, જ્યાં મા સિકોતરનું મંદિર છે. તો એ સવારે ચાલતા નીકળી ગયા હતા ને અત્યારે હું ને મારો ફ્રેન્ડ ગુલાબે અમને તમને મળાવીશ. તમે બે આવ્યા હતા આ ટેમ્પો લઈને, જોઈ શકો છો. તેમાં બધો સુવાનો સામાન હતો, જેમ કે ધાબળા, ઓશિકા, ગાદલા. એટલે ટેમ્પો તો જોડે જોડે પાણી પણ લાવ્યા છે. ને આ છે અમારા જયુભા. જય માતાજી. આ છે અમારા પપ્પાના સપોર્ટર. તેમને બહુ સપોર્ટ કર્યો છે આપણે, ને ગમે તે માતાનો પ્રસંગ હોય તેમાં અમારા આગળ પડતા એ હોય છે. ને આ છે મારો ફ્રેન્ડ ગુલાબ. હેલો ગાઈસ. હા, મારો ફ્રેન્ડ છે જે એક ફોન પર આવી ગયો કે માતાનું કોમ હોય તો આવી જાય છે. ને આ છે મારા પપ્પા, જોઈ શકો છો. એ હમણાં થાકી ગયા છે તો એમને બોમ્બ ગયાલી છે પગે, જોઈ શકો છો. ને અમારા ગાદલું છે, ધાબળા છે બધું. ને હમણાં સુઈ જઈશું. સવારે મળીએ બીજા બ્લોગમાં. સવારે 4 વાગે ઉઠીને ચાલીશું, તો ત્યારે મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય મા સિકોતર. તો જય માતાજી, હું છું તમારો ઋષિરાજ, જય મા સિકોતર. ને તમને ખબર જ છે આપણે રાલજ પગપાળા જઈએ છીએ. તો સવારના અમે 4 વાગ્યાના નીકળ્યા છે ખેડાસાથી. એમાં દેખાઈ રહ્યા છે મારા પપ્પા જયુભા વચ્ચે છે અને છેલ્લા ગુલાબ. અમે અત્યારે પહોંચ્યા છીએ સિલવાસા ગામ. ને હું ચલાવી રહ્યો છું ટેમ્પો, કેમ કે ડ્રાઈવર હતું નહીં કોઈ, એટલે જાતે જ ચલાવવું પડ્યું આપણે. બાકી હું પણ જાત જોડે. અઘરું તો પડી છે, પણ 12 કિલોમીટર કાપી નાખ્યું છે. અત્યારે વાગ્યા છે 7. એટલે સારું કાપી કહેવાય 12 કિલોમીટર. તો જોઈએ આગળ કેવું થાય છે. ત્યાં સુધી જોડ્યા રહો આપણા બ્લોગમાં. હેલો, જય માતાજી, જય મા સિકોતર. હું છું તમારો ઋષિરાજ. ને તમે જાણો જ છો આપણે પગપાળા યાત્રા કરીએ છીએ રાલજ. અત્યારે આપણે આવી ગયા છે ડાલી ચોકડી. અહીંયાથી રાલજ છે 12 કિલોમીટર. અત્યારે આપણે ખાવાનું હોદ્યું પણ કંઈ મળ્યું નહીં, તો પછી છેલ્લા આવું મમરા છે, રતલામી સેવ, એવું બધું ભેગું કરીને અહીં બધા બેઠા છે. આ મારા જયુભા, ગુલાબ, રાજુભાઈ. એટલે આ બધું લઈને બેઠા છે, મમરા ને એવું બધું. અહીં છે નહીં તો ભાઈ આનો સહારો લેવો પડે. જય મા સિકોતર. તો આપણે એક્ઝેક્ટ 6:45 અહીંયા પહોંચી ગયા છે રાલજ. ને મારા પપ્પાને એ લોકો ચાલતા ચાલતા આવે છે. હજુ મારે ટેમ્પો લઈને આવતો એટલે હું આવી ગયો છું. તમે જોઈ શકો આ રાલજનો ગેટ છે ને એક આ મેન ગેટ. પણ એ વચ્ચે રહીને આવે છે, એટલે કઈ બાજુ આવે એ મારા ખ્યાલથી અહીંથી જ આવશે. ક્યાંથી આવે તમને બતાવો અમને. ને પૂરતો પ્રયાસ કરીશ કે મંદિરમાં પણ તમને દર્શન કરાવું. તો ત્યાં સુધી જોડાતા રહો. તો હેલો ગાઈસ, જય મા સિકોતર. તો તમે જોઈ શકો છો જયુભા, મારા પપ્પા ને. તો જોઈ શકો છો. શું કેવું જયુભા? જય માતાજી. કેવો રહ્યો એક્સપિરિયન્સ? જોરદાર. પપ્પા તમારે જય માતાજી. કેવો રહ્યો એક્સપિરિયન્સ? પગે તો ખોલ્લા પડી ગયા છે. માતાજી ગુલાબ, કેવું રહ્યું તમારે? એક્સપિરિયન્સ આવ્યો. રસ્તો હોતા હોતા આવ્યા છે. એ પાપ ભાથામથી આવ્યા હતા, જો આ બાજુથી. બાવરિયામથી. હું કેવું પપ્પા તમારે? બાવરિયાન કોટા મહિરેન શોર્ટકટમાં આવ્યા છે. પગે ફોલ્લા પડી ગયા છે 2. પણ હું ને એટલે માતાના વિશ્વાસથી જ આવ્યા હતા ને તમે તો? વિશ્વાસથી કાલ રાતે ચલાય એવું નહોતું. માતાએ હવારમાં કઈ શક્તિ આપી નતા ચાલી કાઢ્યા છે. હવે પહેલી વાર ચાલે છે. જોયું ગાઈસ, તો મારા પપ્પા ઘેર માવો લેવા પણ એટલે મને મોકલતા. આમ 5 મીટર પણ નહોતા આગળ ચાલતા. એ આજે 70 કિલોમીટર ચાલીને રાલજ ધામ, જે મારી વણવાટી સિકોતર કુળદેવી કહેવાય, એમના ધામે આવ્યા.
જોઈ શકો છો. હવે આગળનું તમને બતાવું. તો મંદિરે દર્શન ના કરાવી શક્યો, પણ જે અમે ધજા લઈ ગયા હતા એ મંદિરના મુખની સામે જે હોય છે શિવલિંગ એની જોડે આ રીતના લગાવવાની હોય છે, જ્યાં સવારે માતાજીની દ્રષ્ટિ પડે તે રીતે દેખો. તો અમે રાલાજ મંદિરની બહાર નીકળ્યા તો કેટલાક મિત્રો ઊંઘતા હતા તો અમે પાલેજી ખવડાવ્યું. તો કેવું કામ કર્યું તમે કોમેન્ટમાં જણાવજો, અને તમે પણ આવા પુત્ર મળે તો ખવડાવજો.